નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 24મી સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો આજથી બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર રગાસા નામનું વાવાઝોડું 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની સાથે આ વરસાદી સિસ્ટમ મિત્રો સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમને વેગ મળશે। આ સાથે અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્ય માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અરબ સાગરના દરિયે અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આજે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। ફરી એક વખત મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે એક તરફ ચોમાસાની વિદાયની ઘડીઓ ગણવામાં આવી રહી છે, તો બીજી તરફ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી અપડેટ સામે આવી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત રાજ્ય તરફ ફૂંકાઈ રહ્યા છે। અત્યારે મિત્રો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતા ફરી એક વખત મિત્રો વાવાઝોડાની અસર પણ વર્તાતી જોવા મળી છે। અને મિત્રો આજે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે, પરંતુ મિત્રો વિશ્વનું સૌથી શક્તિશાળી વાવાઝોડું રગાસા અત્યારે તાઇવાન, ફિલિપાઇન્સ અને વિયેતનામ લાગુના વિસ્તારોમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। અને આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે। ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આજે મેઘરાજા। ફરી આજે બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। છત્રી, રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। ફરી એક વખત મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। ફરી એક વખત ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવશે। ગઈકાલે પણ મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ લાગુના વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં 5 ઇંચ વરસાદ પડતા આજે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે। હવે જાણીશું કે મિત્રો આજે ગુજરાતના કયા ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં જાણીશું કયા વિસ્તારની અંદર અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, કયા વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, અને આજે બપોર પછી ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। તો સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસું કઈ જગ્યાથી વિદાય તરફ આગળ વધ્યું છે, તો આપણે જણાવી દઈએ તો કચ્છ છે, આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, મોરબી છે, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં આજે આંશિક વરાપનો માહોલ જોવા મળશે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એક વખત ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે। સૌરાષ્ટ્રના પણ મિત્રો જો નજર કરી લે તો કે ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, જૂનાગઢ છે અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર મિત્રો આજે અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે જેથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન
હવામાન જોવા મળશે? શું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે વાવાઝોડા સાથે વરસાદની, એ આગાહી સાચી પડશે? સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી કયા કયા વિસ્તારની અંદર વરસાદ ભૂક્કા કાઢશે તેવી આગાહી પણ મિત્રો હાલ આજના આ વિડીયોની અંદર જાણીશું. સાથે આવનારા દિવસોની અંદર મિત્રો જે રીતે વાવાઝોડાની અપડેટ સામે આવી છે તમામ અપડેટો એક પછી એક મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો જે રીતે બંગાળની ખાડીમાં અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, આ સાથે મિત્રો જે વાત કરીએ તો દક્ષિણ ચીનના ભાગોમાં જેમાં વિયેતનામ છે, ફિલિપાઇન્સ છે અને તાઇવાન લાગુના વિસ્તારોમાં જેમાં મિત્રો પ્રશાંત મહાસાગરની અંદર વિશ્વનું સૌથી શક્તિશાળી વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું હવે કઈ દિશા તરફ આગળ વધશે? શું મિત્રો આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની રહેલી છે આગાહી? શું મિત્રો ગુજરાતમાં નવરાત્રી પછી પણ વરસાદ ભૂક્કા કાઢશે? શું મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે? તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આજે ગુજરાતમાં વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મેઘરાજા કોપાયમાન થયા છે. આજે મિત્રો નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ લાગુના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે. તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં અરબ સાગરના દરિયામાં પણ અત્યારે એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. એ લો પ્રેશર અત્યારે ગુજરાત નજીક તો નથી પહોંચ્યું, પરંતુ આ વરસાદી સિસ્ટમ મિત્રો કહી શકાય કે જે રીતે જમીન ભાગ જેમાં મિત્રો ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં ભાવનગર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો પૂર્વ ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળી છે અને આવનારા દિવસોની અંદર મિત્રો જો આ વરસાદી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાત નજીક પહોંચશે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો જે રીતની વાવાઝોડાની અપડેટ સામે આવી છે અત્યારે મિત્રો જે આ તમે ભાગ જોઈ શકો છો ત્યારે વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની જે દિશા છે એ પણ મિત્રો ખાસ અત્યારે ઉત્તર પશ્ચિમી દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે. ગુજરાતમાં પણ જ્યારે વરસાદી સિસ્ટમ નજીક આવશે એમને લઈને જે અપડેટ સામે આવી છે એમાં મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી ઉપર નજર કરી લઈએ. મિત્રો તમે 26-27 તારીખના રોજ જોઈ શકો છો બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર વરસાદી સિસ્ટમ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો 27 તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ છે એ ખાસ હૈદરાબાદ લાગુનો વિસ્તાર છે, હૈદરાબાદથી લઈને મુંબઈ, મુંબઈથી લઈને નાગપુર અને નાગપુરથી લઈને બેંગલવી લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે. 27 તારીખ મોડી રાત્રિએ આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે. 28 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચીને મુંબઈના દરિયા કાંઠે અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ છે આવી પહોંચશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો 29 તારીખની વહેલી સવારથી જ ગુજરાતમાં નવરાત્રિમાં મેઘરાજા કોપાયમાન થયા છે. નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ સામે આવી છે. જે રીતે મિત્રો તમે 29 તારીખના રોજ જોઈ શકો છો કે ફરી એક વખત ગુજરાતમાં તાઇવાન અને જે રીતે ખાસ કરીને તાઇવાનમાં જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ વાવાઝોડું છે એ મિત્રો 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે અત્યારે વિદેશની ધરતીમાં ફૂંકી રહ્યું છે, પરંતુ આ વાવાઝોડું ગુજરાત નજીક આવતા એ નબળું પડી જશે તો ગુજરાતમાં માત્ર ખાસ મિત્રો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ તોફાની પવનો ફૂંકાશે. આ મિત્રો આવનારા ઓક્ટોબર મહિનાને લઈને પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને મિત્રો જે રીતે આ વાવાઝોડું પણ તમે જોઈ શકો છો ખાસ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને અસર કરશે. ખાસ વધારે અસર છે મિત્રો હાલ વેરાવળ લાગુના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના જે ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો વધારે જોવા મળશે. આ મિત્રો મુખ્યત્વે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં હવે પછીના દિવસોની અંદર છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જે રીતે મિત્રો આગાહી સામે આવી છે 28 થી લઈને મિત્રો 3 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થશે. એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી હતી ત્યારે
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ એવું પણ કહ્યું હજુ પણ મિત્રો આગામી 2-3 દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં થશે, પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે બપોર પછી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ખેલૈયાઓ માટે આ ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે. અને મિત્રો જે રીતે વાવાઝોડા બની રહ્યા છે વિદેશની ધરતીમાં અને બંગાળની ખાડીમાં નવા લો પ્રેશર બની રહ્યા છે, અને મિત્રો અત્યારે ચોમાસાની વિદાયની તારીખો વચ્ચે અત્યારે હાલ જે રીતે આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલે પણ મિત્રો પોતાની આગાહી છે એ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. આજે કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે આજે બપોર પછી વધુ જોવા મળશે. એક તરફ મિત્રો હાલ અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા નવા નક્ષત્રને લઈને આગાહી વ્યક્ત કરી છે, તો એ વચ્ચે અત્યારે ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન અતિશય ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. જેમાં મિત્રો નજર કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ ભૂક્કા કાઢશે. પરંતુ મિત્રો કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. જ્યાં દર્શક મિત્રો તમે નકશા જોઈ શકો છો, 24 તારીખનો નકશો આ છે. આજે મિત્રો હાલ જે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ખાસ કરીને પોરબંદરના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા છે, મોરબી લાગુના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે વિદાય તરફ. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. આ મિત્રો આવતીકાલે પણ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી એવા હવામાન સમાચાર આવશે કે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા નહીં મળે. પરંતુ મિત્રો જે રીતે 25 તારીખની જે આગાહી સામે આવી છે, 26 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી છે. આ મિત્રો નજર કરીએ તો 26 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે. પરંતુ 27-28 તારીખે ખાસ કરીને મિત્રો 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદી રાઉન્ડ શરૂ થશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. આ મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ફરી એક વખત ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. ચોમાસાની વિદાય છે અટકી શકે છે અને નવી અપડેટ પણ મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. જેવા મિત્રો નજર કરીએ તો આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હજુ પણ મિત્રો 4 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો 29 તારીખ સુધીનું તો હવામાન સામે આવી રહ્યું છે, હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાંથી પણ અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ માત્ર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે. બાકી મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ છે આગળ વધી રહ્યું છે. તો આવનારા વાવાઝોડાને જોઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી ચોમાસાની વિદાયને લઈને જે નકશો જાહેર કર્યો છે એમાં મિત્રો 23 તારીખની અપડેટ સામે આવી છે. ગઈકાલે મિત્રો ચોમાસાનું વિદાયનો જે વિસ્તાર છે એમાં વધારો થયો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. સાથે દેવભૂમિ દ્વારકા છે, રાજકોટના ઘણા બધા વિસ્તારોમાંથી પણ ચોમાસું આગળ વધ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ડીસા લાગુના વિસ્તારમાંથી પણ ચોમાસું આગળ વધ્યું છે. આ સાથે સૌથી પહેલાં મિત્રો ચોમાસાની વિદાય છે 14 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારો તરફથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી. આ જ કારણે મિત્રો કહી શકાય કે 22 થી લઈને 23 તારીખના રોજ પણ દ્વારકા છે, આ સાથે સુરેન્દ્રનગર છે, જામનગર લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ મિત્રો આવનારા દિવસોમાંથી આ ચોમાસાની જે વિદાયની જે પ્રક્રિયા છે એ અટકી શકે છે. કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીમાં જ્યારે પણ વાવાઝોડા બનતા હોય છે એમની દિશા ખાસ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ હોવાને કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. અરબ સાગરના દરિયામાં પણ નવી હલચલો સક્રિય થઈ છે. આ મિત્રો નવરાત્રિથી લઈને ઓક્ટોબરથી લઈને મિત્રો દિવાળી સુધીની જે આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ દિવાળીમાં વાદળછાયું વાતાવરણ રહેવા મળશે. મિત્રો આવનારા નવા નક્ષત્રને લઈને શું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તમામ અપડેટો એક પછી એક જાણીએ. એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે અને આ આપણું ગુજરાત છે. આ મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીની અંદર નવી હલચલો સક્રિય થતી જોવા મળી છે. બંગાળની ખાડીની અંદર અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ બની છે. એ વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. ત્યાર પછી મિત્રો એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચે એ પહેલાં તે
વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, ત્યાર પછી ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. આ મિત્રો ગુજરાતમાં વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે. પરંતુ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ગઈકાલે પણ ડાંગના ખાસ મિત્રો અંબિકા નદી હતી, બે કાંઠે વહી હતી, અનેક ગામડાઓમાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા, મકાનો પાણીમાં ડૂબ્યા હતા. તેવા હવામાન સમાચાર હતા. ફરી એક વખત મિત્રો ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે. ગુજરાતમાં રીતસરનું આબ ફાટવાને લઈને પણ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો નજર કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છથી લઈને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા તમામ વિસ્તારોમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે. પરંતુ અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે, મુખ્યત્વે અત્યારે ચોમાસાની વિદાય વચ્ચે જે રીતે પ્રક્રિયા સર્જાણી છે, જેમાં સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં બપોર પછી તો વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ પડતા હોય છે. છેલ્લા મિત્રો 3-4 દિવસથી તો સૌરાષ્ટ્રમાં બપોર પછી જ વરસાદ છે, મંડાણી વરસાદ છે પડી રહ્યો છે, તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અંદર મિત્રો હાલ નદી નાળાઓ છલકાઈ શકે છે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે. ફરી એક વખત મિત્રો આભ ફાટવાને લઈને, વાવાઝોડાની અસરો વર્તાવાને લઈને નવી અપડેટ સામે આવી છે. કારણ કે મિત્રો જે રીતે વાવાઝોડું બની રહ્યું છે, રગાસા નામનું વાવાઝોડું છે, તબાહી મચાવી રહ્યું છે, એવી જ રીતે મિત્રો આવનારા દિવસોની અંદર પણ ગુજરાત નજીક છે એ વાવાઝોડાના ખતરા ટોળાઈ શકે છે. કારણ કે મિત્રો આ વાવાઝોડું છે આ રીતે દિશા તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં પહોંચે છે, અથવા તો બંગાળની ખાડીમાં પહોંચીને આ વાવાઝોડું છે આ તરફ દિશા પણ કરી શકે છે. તો ખરેખર ગુજરાતમાં હજુ પણ મિત્રો ચોમાસાનો નવો રાઉન્ડ છે લાંબો ચાલશે. હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે વહેલી સવારથી કોઈ ભાગોની અંદર વરસાદ જોવા નહીં મળે, પરંતુ આજે બપોર પછી 12 વાગ્યા પછી ગુજરાતના વાતાવરણમાં છે અચાનક જ મોટી અસ્થિરતા સર્જાશે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં કચ્છમાં પણ મિત્રો અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો હાલ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે. અને આવનારા દિવસોની અંદર મિત્રો 26-27 તારીખના રોજ તમે જોઈ શકો છો, 28 તારીખના રોજ અરબ સાગરના દરિયે પહોંચેલી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ રેડ એલર્ટની જે વોર્નિંગ છે આગામી દિવસોમાં દર્શાવવામાં આવી શકે છે. ખરેખર મિત્રો 29 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી છે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 30 તારીખને મિત્રો 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ મુંબઈના અને ખાસ ગુજરાતના જે દ્વારકાના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. અને ગુજરાત ઉપરથી આ વરસાદી સિસ્ટમનો જે ખતરો હતો એ પણ હાલ થોડોક ટળ્યો હોય તેવા હવામાન સમાચાર છે. મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં છે એ નવા રાઉન્ડને લઈને શું નવી અપડેટ સામે આવી છે? અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં છે 28 તારીખથી નવા વરસાદના રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે અને આગામી મિત્રો કહી શકાય કે 3 ઓક્ટોબર સુધી આ વરસાદી માહોલ જામશે. પરંતુ એ પછી ગુજરાતમાં સાર્વત્રિક અને ખાસ કરી મિત્રો અતિશય ભારે વરસાદની આગાહી પણ સામે આવી છે. હવે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે જે નક્ષત્રમાં વરસાદ પડી રહ્યો છે, અત્યારે મિત્રો જે રીતે હસ્તા નક્ષત્ર ચાલી રહ્યું છે, હસ્તા નક્ષત્રના વાહન તરીકે મોર કહેવામાં આવે છે. મિત્રો આવનારા નક્ષત્રને લઈને પણ મિત્રો અપડેટ સામે આવી છે. અત્યારે મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ ખાસ બપોર પછી સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ખૂબ જ ભારે તોફાની પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, તો બીજી તરફ વરસાદ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોને થંભરોળી શકે છે, એવી પણ મિત્રો અપડેટ સામે આવી છે. હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર નવા હવામાન સમાચાર તમારા સુધી પહોંચી રહે એ માટે ખાસ મિત્રો જે રીતે આ વિડીયોની અંદર આપણે ટાર્ગેટ રાખ્યો છે 200 લાઈક આવી જશે, તો આવનારી 3 કલાકની અંદર તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે. આ સાથે મિત્રો જે રીતે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બની રહ્યું છે